ચાંદખેડામાં પરિવાર પર હુમલાનો આરોપ 10 લોકોનું ટોળું ઘરમાં ઘૂસી તોડફોડ કરી 39 બંગલાવાળી તલાવડીમાં બન્યો બનાવ ગઈકાલે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો પોલીસ અરજી નોંધી છે મહિલાઓ સાથે મારામારી કરી સોનાની ચેન તોડી લીધાની અરજીમાં આરોપ છે માથાભારે ઇસમોએ મકાન ખાલી કરી હિજરત કરવા ધમકી આપી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે મકાનમાં તોડફોડ કરી ધમકી પણ આપી હતી ત્રણ શહેરમાં જોવા મળ્યો રફતારનો કહેર વડોદરા કાર પલટી 3 ગોથા મારી ગઈ વડોદરામાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે પૂરપાટ આવતી કાર પલટી અને 3 થી 4 ગોથા મારી 5 થી 10 ફૂટ ઢસડાઈ હતી હચમચાવી નાખનારા દ્રશ્યો વડોદરાના ટીપી 13 વિસ્તારના છે પૂરપાટ ઝડપે આવતી કારે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો સીસીટીવીમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે કાર આવી રહી છે ત્યારે જ કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે અને કાર પલટી મારે છે દૂર સુધી ઢસડાય છે જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી ખાનગી બસ અને રિક્ષા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો ભરૂચના આમોદમાં પૂરપાટ આવતી બસ અને રિક્ષા વચ્ચે એવી જોરદાર ટક્કર થઈ હતી કે રિક્ષાનો બુકડો બોલી ગયો રોડ પર રિક્ષાના ફૂરચા ઉડી ગયા અકસ્માતમાં અહેમદ બામિયા નામના રિક્ષા ચાલકનું મોત થયું અન્ય 2 લોકોને ઇજાગ્રસ્ત થવું પડ્યું ઇજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ટ્રક ચાલકના બેફામ કહેરના આ દ્રશ્યો છે મોરબીના માળિયા હાઈવે પર ટ્રક ચાલકે રીતસરનો આતંક મચાવ્યો રોડનું કામ ચાલી રહ્યું હતું બેરિકેડ મૂક્યા હતા સેફટી માટે કોન પણ મૂક્યા હતા છતાં ટ્રક ચાલકને એટલી ઉતાવળ હતી કે કોનને ઉછાળતો ગયો જેથી રોડ પર સેફટી માટે રાખેલા કોનનો બુકડો બોલી ગયો ટ્રક ચાલક એટલી સ્પીડમાં હતો કે જે આડે આવ્યું તેને ઉડાડતો ગયો સુરતમાં વધુ એક ટેમ્પાએ લીધો બાળકનો ભોગ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોડ નંબર 13 પર કંપનીના ગેટ પાસે બાળક સૂતું હતું ત્યારે બેફામ આવતા ટેમ્પા ચાલકે સૂતેલા બાળક પર ટેમ્પો ચડાવ્યો 2.5 વર્ષના બાળક પર ટેમ્પો ચડી જતા બાળકનું ઘટના સ્થળ પર જ મોત થયું બાળકનું મોત થતાં પરિવારમાં આક્રંદ છવાયો હવે રાજકોટના સ્ટંટબાજને પણ જોઈ લો જાણે મોતના કૂવામાં પોતાની બાઇક ચલાવતો હોય તે રીતે રોડ પર એક સાથે બાઇક ચલાવી ગોળ ફેરવી કેસરી પુલ પર બાઇકને ગોળ ફેરવી રીલ્સ બનાવી ફરી એકવાર અરવલ્લીમાં ઘઉંના ખેતરો ભડકે વળ્યા